આવું આવું કરવા આવું ગાઈસ જો ગાઈસ જેવા લાગે દોત નહીં એટલે આ 6 દોત પડી ગયા 6 હા છે ને ગાઈસ એ તો બોલાવવા માટે 6 કીધા જો તો ભાઈ ગાય રોટલી ખવડાવીને હવે અમારા ભાઈ ચાલુ જોડે કોથમી લેવા આવી ગયા જય બાબારી ગોવા ભાઈ રમેશલાલ જય બાબારી તો ગાઈસ બધા મિત્રોને જય બાબારી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આપણે ઠીક છે વહેલા જો આમાં અરે આ ગીતો આપણે ક્યાં ગીતો આપણે જો આ જો એ યશોદા કા નંદ તો ગાઈસ ટાઈમ થયો છે જો આ 8:23 ગીતો આપણે જય માતાજી મિત્રો આ તો શુક્રને વહેલી ને હાલ હતી ટાઈમ બદલાઈ ગયો હતી ને હાલનો ટાઈમ છે પેલો ખબર 6:50 અને 11:45 છૂટી જશે એટલે ગરમી પડે ને એના લીધે અને મોટો શુક્રનો ટાઈમ છે 12 જેમ 11:45 છૂટી જાય વહેલા છૂટી જાય પેલું 12 વાગે સેટ છૂટતી હતી જો 11 વાગે એ છૂટતી ના ખાવા રહેતા ને છોકરા એની જગ્યાએ હવે વહેલા ખાવા બેહાર છે 11:45 છૂટી જાય ને અરે છોકરા ને 12 વાગે થોડા માટે છે એમ ને ગરમી 5 વાગે સુધી મોટા છોકરાની 5 વાગે છે મોટા છોકરા આવશે તો ગાઈસ તો ઉઠી ગયા બધું કામ બાકી છે દાદા નહીં આપણે રહીએ દાદા કરી દીધું આમાં પૂગેલો હમો કરી દીધો ને કોથમી લેવા જવું હા ભાત બનાવી દીધા ગાઈસ ભાત બનાવી દીધા અને રોટલી બનાવી દીધી રોટલી ખાલી હવે શાક એટલું બનાવવાનું છે બનાવી દો આ હજુ 9 વાગ્યાને બધું બનાવી દીધું બીજું કોમ હોય ને એટલે બીજું કોમ ના હોય તો લાવી હા ગાઈસ અને જો એ આ રોટલી આપણે ગાય રોટલી ખવડાવી ગાય રોટલી ખવડાવી ગાઈસ ફાઇનલી આપણે ભાઈ ગાય રોટલી ખવડાવીને હવે અમારા ભાઈ ચાલુ જોડે કોથમી લેવા આવી ગયા જય બાબારી ગોવા ભાઈ રમેશલાલ જય બાબારી તો ગાઈસ અમારે જો એ સચિનભાઈ આવી ગયા જય બાબારી તો કોથમી આનો 500 કોથમી આવું છું કે નહીં આવતો મસ્ત વિચાર આવો 500 કોથમી મારા ભગવાન છે ઓમ કરો મારા રોમ ગાઈસ ફટાફટ એક તો થયું છે આજે એક્ઝેક્ટલી મોડું ફટાફટ રમેશલાલ આલે કોથમી તો લઈને જઈએ કોથમી શાકભાજીમાં ઘણી બધી આઈટમો આવી ગઈ છે હજુ ગોઠવણ બાકી એમ ને મોટું કોથમી હા કશો વાંધો તમારા ફાઇનલી આપણે કોથમી લઈને આવી ગયા છીએ કોથમી લો ચઈ એ આ કોથમી અને બટાકા કાઢે બધા સીની લો કે ગીત વાગે કોફી રાઈટ આવે ગાઈસ ગીત વાગે ઘરમાં કોફી રાઈટ આવે એટલે બંધ તો ગાઈસ ફાઇનલી આપણે જે કોફી લાવ્યા હતા મસાલાની એ જાડી દીધી હવે જાઓ પેલા ઘેર જોવાની લઈ આવશું ફ્રીજમાં પેલા ઘેર ફ્રીજમાં મળી જાય શું લઈ જાઉં હા તો લાવો બાટલા લો બાટલા ઊભું તો થવું જ પડે હું જોર આવે છે આ ફ્રીજમાં મિલી આવે પાણી બાટલા ગાઈસ હજી પેલા ગેસ મેળવા ફાઇનલી આપણે પોકી ગયા ગયા આ ફ્રીજમાં મેળ દે ફ્રીજમાં અહીંયા પાણી બાટલા મરચાં ડબ્બા બધા હોય ગાઈસ સામેલ દીધું રાખી દેવું તો જાઉં પાહા પેલા ફાઇનલી પેલા ઘેર આપણે મસાલાના ડબ્બા મેળીને આવ્યા પાણી બાટલા છોકરાઓ કરી આવું કાઢે છે ફાઇનલી આવી ગયા જાડો જા નહીં હે શું ટાઈમ થઈ ગયો ગાઈસ છોકરા ટાઈમ થઈ ગયો ભાઈ બે ટાઈમ ખાવાનો ગાઈસ પાણી બાટલો ભરવા જવાનો તો એક કામ કરો બાટલો ભરતો તો હું બાટલો ભરતો આવું તો
ગાઈસ જાઓ પાણી બાટલો ભરી લાવ ગાઈસ પાણી ભરી ગયું છે આપણે અહીંયા તમે પાણી ભરી લીધું હોય હતી અંદરથી અમે હોય તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા પાણી ભરી गाइस चल बार मिले आईकल मेला बियाल हाँ जो सोकरा टाइम केला थयो अलार्म मिली થોડી जब आवड़ी गयो त 11:40 ની જા થારોડી વાર વાળી તો ગાઈસ ફાઇનલી હવે સોકરા આવી ગયા નિશાલથી કેવું રહ્યું ભણવાનું સરસ જમ્યા શું જમ્યા ભણવાનું હો મન લગાવીને મસ્તી નહીં કરવાની મસ્તીના ટાઈમે મસ્તી અભી ભણવાના ટાઈમે ભણી લેવાનું રિસેટ પડે ને એટલે એ તમે રમવાની રમી લેવાનું પછી રિસેટ પડી જાય એટલે ભૂલી જવાનું રિસેટ પડી હતી હો શું કરવાનું નિહાલમાં ચમ જોવા તમે હા ભણવાનું હો નો મસ્તી અહીંયા હવે જો પેલો આ રહ્યો અમાય લ્યા ગાય આ બોલાઈ ગયું અમાય ઓયા બોલો ગાઈસ જોયું ને તમે જો શું હતું જમવા કોના બોલતું ગોઠિયા સુખડી અરે સરસ જમવા નહીં હવે અમે તમારી રાહ જોઈને બેઠા કે અરે આવી જમીએ મમ્મી તો દોડાતી દોડીએ નથી ક્યાંથી ચમ મમ્મી ફટાફટ કરતી હતી ઋતિકને લઈને દોડતી બોલો બીજું કાંઈ કોઈ નહીં મસ્તી મસ્તી કરો ને હાલમાં પોઈ સુધી ઘડિયા હા? જો ભાઈ મસ્તી ચાલ ચાર દાડા પછી એને ઘડિયા બોલવાના હો તો બોલશે પાક્કા નહીં કરતો બોલશે નહીં બોલે આજની તો કાલ બોલશે પાક્કા નહીં કરતો ટીચર ભાઈ મારશે ને તો એટલે કોણ નંદની હવે જા ઘરે જઈ આજો હવે ગાઈ જમવાનું કહીએ એ જમવાનું કાઢો મેડમ તૈયારી કરો ફટાફટ ગુનગુન કરાઈ જાય ગુનગુન અરે ઓમ રે તું હા પણ ઓમ રે બંડી કાઢ બધા જો ગાય આ બંડી જમ કાઢે અહીં જાડી નહીં બધા મ્યાલી કરે બહુ એટલે કે તું ગાડી એમ નહીં કહેતી ગાઈસ આ તો મોહલું છે ભાઈ કપડા ને નેહાલા આ કપડા નેહાલા મેલા કરે એટલે કાઢે નહીં નંદુ સાચી વાત ને જમવાનું કાઢો જમવામાં શું બનાવ્યું છે પહેલા ભાત જોયા રોટલી જોઈ હતી ભાઈ હું તું હા શું કે આ શું કહે ખાલી ખાલી શું કે હે ખાલી શું કહી તું ફાઇનલી એક્ઝેક્ટલી અમે જમવા બેસી જઈએ તો જમવામાં બનાવ્યું છે આવું પરવળનું શાક રોટલી છાસ અને એ અમૂલ છાસ જો ગાઈ છે અમારા મોસી લઈને ભાત આમાં ગાઈ છે ખાલી હા તો હાલવું પડે ને હાલવું કઈ નહીં બનાય કયું પિક્ચર જોયું મેં કયું પિક્ચર ખલનાયક ગાઈસ ફાઇનલી એક્ઝેક્ટલી આપણે જમવા બેસીએ જમી લઈએ જો શાક જો કે હજુ ખાધું નહીં કે શાક મસ્ત બન્યું છે જો એટલો એનો અંદાજ બોલાય એનો આત્મા બોલાય એનું મન બોલાય પહેલાં આપણે ગાઈસ થોડું જય ધરતીમાં જય અંતુળામાં જય માતા જય ચૌરમાં અને ચાખીએ પછી કહીએ કેવું બન્યું છે પગ ઓછું હે પગ ઓછું ને મીઠું વધારે છે હા મીઠું વધારે બરોબર છે માપનું છે મીઠું તો સંચન નાખ્યું પણ વધુ નહીં મસ્ત બન્યું સંચન નાખ્યું ફાઇનલી ખાઈને આપણે આવી બેઠા હતા હવે જવું છે લારી ખોલવા તો આ સુધવા જતો નહીં પેલા ઘેર જોવડાવવા પેલા ઘેર
આવું આ મેલ લે જો ગાઈસ છોકરો આ ઊંઝ્યું ખાટલા ઘોડિયામાં ને ખાટલામાં આવું આવું કરવા એ લાગે હોય આ હું ગાઈસ જો ગાઈસ જેવા લાગે દોત નહીં એટલે આ 6 દોત પડી ગયા 6 ચાર હા છે ને ગાઈસ એ તો બોલાવવા માટે 6 કીધા જો એ ચડી ના તું ચડી મારા વિડીયો બંધ થઈ પેલો થઈ જાય તો ગાઈસ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી